રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા મુન્દ્રા તાલુકામાં માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે નારી શક્તિનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. હવે છે મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા મુન્દ્રા તાલુકામાં માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે નારી શક્તિનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છના ઉપક્રમે મુન્દ્રા તાલુકામાં ભવ્ય માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાની વિવિધ શાળાની શિક્ષિકા બહેનો બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને વર્ગ 2 આચાર્ય મેડાબેન મોઢા ઉપસ્થિત હતા. મુખ્ય વક્તા તરીકે મહાસંઘની ભૂતપૂર્વ મહિલા અધ્યક્ષ તૃપ્તિ ઠાકર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંજાર શાસના અધિકારી વર્ગ 2 અધિકારી તેમજ મહાસંઘના પ્રાંત કોર ટીમના ઉપાધ્યક્ષ મુરજીભાઈ મીંઢાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ તરીકે મુન્દ્રા પોલીસ સ્ટેશનની એએસઆઈ પિનાસબેન, રાહીબેન, જયશ્રીબેન ખાસ ઉપસ્થિત હતા. શિશુ મંદિરના પ્રધાન આચાર્ય ભારતીબેન વાળા તેમજ સરકારી માધ્યમિક જિલ્લાના ઉપાધ્યક્ષ નિધિબેન ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી માટે શિક્ષિકા બહેનો શબનમબેન, હેતલબેન, સોનલબેન ગઢવી, યોગ શિક્ષક નેહન પંડ્યા તથા વિદ્યાર્થિનીઓમાં માનસીબેન પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુન્દ્રા તાલુકાની ખાખર, ધ્રબ, ભુજપુર, ઝરપરા, નવીનાલ, લુણી તેમજ સિકેમ કન્યા વિદ્યાલય, શિશુ મંદિર, સંસ્કાર સ્કૂલ જેવી વિવિધ સંસ્થાની શિક્ષિકા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને શૈક્ષિક મહાસંઘના પુંસી ગઢવીએ અને કલ્યાણભાઈ ગિલવાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જીયા જોશી દ્વારા તલવાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉત્તર માધ્યમિકના ઉપાધ્યક્ષ ડૉક્ટર પૂજા કેવડિયાએ કર્યું હતું. જ્યારે આભાર વિધિ અલ્પા ગોરે કર્યું હતું. એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા અલ્પેશ જાનીએ જણાવ્યું હતું.